સો હાય ગાઈસ. સો આજે આપણે અત્યારે બપોરે લંચમાં આજે હું કોલેજ નથી ગઈ, બસ આજે રજા છે. તો અત્યારે આપણે લંચમાં બનાવશું વઘારેલી રોટલી. તો સૌથી પહેલા આપણે છે ને લસણ અને ડુંગળીને સુધારી લઈએ. ઓકે, તો લંચ બનાવી લીધું છે, હવે આપણે ખાઈશું. હાય ગાઈસ. તો પાછળનું જે બી કાંઈ છે બેકગ્રાઉન્ડ એને ઇગ્નોર કરી દેજો. હું થોડું કામ છે ને મારે સ્ટિચિંગનું એ પતાવું છું, અને એમાં છે ને મારી સૌથી મોટી દિક્કતની વાત એ છે કે મંડેના મારે છે ને આ પહેરીને જવાનું છે. અને બાય ધ વે મેં મારું જે સિલાઈ મશીન છે એ અહીંયા મેં શિફ્ટ કરી લીધું છે અંદર મારા રૂમમાં. સો મારે મેરેજમાં જે કપડાં પહેરવા છે મને નથી ખબર પડતી કે હું શું પહેરું. શું પહેરું મને નથી ખબર. શું પહેરું આઈ ડોન્ટ થિંક સો. હું કંઈક કરી લઈશ એન્ડ ટાઈમ સુધી. અને આજનો વ્લોગ આટલો જ. કુર્તી સ્ટિચિંગ કરી લો, થોડુંક તો વોચ ટાઈમ ખેંચું યાર. આજે વ્લોગ જો સૌથી મોટી દિક્કત શું છે ખબર? કોલેજ હોય ને તો મને કોન્ટેન્ટ મળે, જ્યારે બહાર હોય મારે વોકિંગ ડે હોય, અને જ્યારે હું ઘરે ફ્રી હોય ને તો મને કોન્ટેન્ટ જ ન મળે. હું માણસ જ ઊંધું છું, ખબર જ નથી પડતી કે શું કામ. કારણ કે બધાને કેવું હોય ખબર કે જ્યારે એ ઘરે હોય ને તેને કોન્ટેન્ટ વધારે મળે, કંઈક બીજું ઓલો કરે. હવે હું ઘરે છું તો મને કોન્ટેન્ટ નથી મળતો, બારે હોય કોલેજ હોય તો મને કોન્ટેન્ટ મળે. કાલે આજે સેટરડે છે, અમે રજા હતી. હવે કાલે છે ને સન્ડે છે, કાલે હજી એ જ માથાકૂટ હશે. તો કાલે તો હવે હું છે ને એક રીલ બનાવવાની છું, બહુ જ મસ્ત ટ્રાન્ઝિશન વિડીયો હશે અને એક ડાન્સ વિડીયો હશે. 2 રીલ બનાવીશ એટલે સન્ડે અને મંડે 2 દિવસનું કામ નીકળી જાય. એટલી હાર રહે. ઓકે, તો યા અત્યારે હું છે ને આને જરા થોડુંક હજી સ્ટિચ કરવાની છે. એ કરવી હોય આપણે મેં કોઈ વિસલ સિસોટી વગાડતા આવડે છે. વિસલ વિસલ भाई जो मैंने स्टिचिंग करता भी आवड़े છે. હું मैं अपने ज़माने की फैशन डिज़ाइनर हूँ. એક વાર છે ને કેવું થયું હતું ખબર? મારી આંગળી છે ને સંચાના પોઈન્ટ ઉપર આવી ગઈ અહીંયા, અને આખો નખ નીકળી ગયો હતો. પછી તો તરત મારો ભાઈ મને હોસ્પિટલ લઈ ગયો હતો. મીન્સ કે પાટાપિંડી કરાવે જેથી વધારે તો પછી ત્યાં પાટો વાટો લગાવવાનો. હું તો હસું છું. હું છે ને આમ આંગળી લઈને ગઈ. મમ્મા મને લાગી ગયું છે. મેં કીધું હસવી તો મમ્મી કે મજાક કરવા ગઈ. અરે ભાઈ હસતી એવી મીન્સ એવું ન હોય કે ન લાગી ગયું, સાચું મને લાગી ગયું છે, સારવાર કરો. પછી મમ્મીએ કીધું ના ભાઈ સાચું કાંઈ લાગી ગયું છે. પછી મારા ભાઈને ગાડીમાં લઈ ગયો હોસ્પિટલ. ઇન્જેક્શન મરાવડે. ઇન્જેક્શન તો નફરત છે ઇન્જેક્શન. નહીં સારી લાગતી ને. હવે છે ને આ કુર્તી હું મંડેના પહેરીશ. મસ્ત ગ્રીન છે. હવે એમાં વસ્તુ એવી છે કે મારી ફ્રેન્ડ છે ને એને મને કીધું કે ગ્રીન અને વ્હાઇટ કલરની કુર્તી પહેરીને આવશે નવી. મેં કીધું મારી પાસે 2 વર્ષથી લીધેલી પડી છે પણ હું પહેરતી નથી, તો હું પણ પહેરીશ ગ્રીન એન્ડ વ્હાઇટ. પણ આનું જે આ છે ને એને મારે છે ને કંઈક ફેન્સી બનાવવા છે. લાઈક મને છે ને આ સિમ્પલ નથી ગમતા. હું ઉદ્મી બાળક છું એટલે મારે કંઈક અલગ જોઈએ છે. એટલે હું મસ્ત એના ફૂંકા બનાવીશ. મારી પાસે ગ્રીન કલરનું કાપડ છે. મને છે ને અહીંયા
આ રૂમ એટલા માટે સ્ટિચિંગ માટે ગમે. આમ જોઉં તમે કેટલું સ્પેસ છે અહીંયા બેસવાનું. મસ્ત બેડ ઉપર બેઠી છું અને અહીંયા છે ને હું વિડીયો બી શૂટ કરી શકું છું. મારે નવું એવું મેં વિચારું છું ચેનલ ખોલવાનું. એક જ સેકન્ડ આને છે ને બરાબર રાખી દઉં. એવું વિચારું છું નવું ચેનલ ખોલવાનું કે જેમાં છે ને હું મસ્ત તમારા વિડીયોઝ નાખીશ રિએક્શન વાળા. શું તમને એવું લાગે છે કે રિએક્શન વિડીયો બનાવવા જોઈએ? તમે કહેશો એમ કરશો આપણે. તમને ગમતું હશે તો આપણે એ કરશું. કારણ કે બ્લોગિંગમાં તો તમે એમ છે ને કે વ્યૂઝ આપતા છો નહીં, એટલે એનાથી તમે આશા જ મૂકી દીધી છે કે તમે બ્લોગિંગમાં મને વ્યૂઝ આપશો. એટલે આપણે કંઈક અલગ વિચારીએ જેમાં આપણે વ્યૂઝ આવે. આ બધો કચરો અહીંયા જ ભેગું કરશું. પછી ભેગું કરવામાં આપણે સહેલું પડે, કારણ કે આ મારું રૂમ છે, અહીંયા બધું થાય તમારા માટે. આને છે ને આપણે ફ્લાવર ટાઈપ કરશું. નોર્મલ ઝુમખા નથી કરવા, ફ્લાવર ટાઈપ કરીશું. આવી રીતના કરવાનું છે. પહેલાં અને ફોલ્ડ કરવાનું છે, દેન વન ટ્વિસ્ટ, સેકન્ડ ટ્વિસ્ટ. ના આ સાઈડથી ફોલ્ડ કરશું. સિલાઈ આ સાઈડથી લેશું. થર્ડમાં અલગ ફ્રેમમાં લિટરલી માર્કેટ છે ને અલગ જોઈએ છે. ओके गाइस, सो दैट्स इट फॉर टुडे. अगर आपको ये ब्लॉग पसंद आया हो तो गुजराती मारू था ना गયું. ओके गाइस, सो दैट्स इट फॉर टुडे. અને આ બ્લોગ તમને પસંદ આવ્યો હોય અને તમને આ બ્લોગ જોવાની મજા આવી તો બ્લોગને दैट्स इट फॉर टुडे गाइस. જો તમને આ બ્લોગ ગમ્યો હોય, આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર કરવાનું ન ભૂલતા, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીએ છીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં.